હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જવાના છીએ, તમે જોઈ શકો છો, કાકડિયા તળાવ. એટલે કે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ, કાકડિયા તળાવને વિઝિટ કરવાનું છે. જો અહીં આપણે ટિકિટ લેવાની છે. કેટલા રૂપિયા ટિકિટ છે હું તમને હમણાં બતાવું. 10 રૂપિયા ટિકિટ છે અને બાળકોની 5 રૂપિયા ટિકિટ છે. ચાલો મિત્રો, આપણે ટિકિટ લઈ આવી. મિત્રો તમે જોઈ શકો છો, આપણે ગેટની અંદર આવી ગયા છે અને આપણો ઠેરો ચેક થઈ ગયો છે. અને તમે જુઓ, નાના નાના બાળકો, જો બધા નાના બાળકો બધા આવ્યા છે ફરવા. જો કાંક આવી રીતે કાંક કાકડિયા તળાવનો લુક છે. અને આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. પહેલાં વહેલો તો આપણે વોશરૂમ ગોતશું કે આપણે પહેલાં ફ્રેશ થવાનું છે. જો આ છે ટ્રેનનો પાટો. ત્યાં ટોય ટ્રેન હાલ ચાલતી હોય છે. અને આ બાજુ છે કાકડિયા તળાવ, તે તમને હું બતાવું. જો કાંક આવી રીતે કાકડિયા તળાવ છે. જો તેવું કેવડું મોટું ગ્રાઉન્ડ છે. જો તમે બાદ જો મિત્રો, આપણે આગળની તરફ આવીએ એટલે આ તરફ છે માછલી ઘર. તમે જોઈ શકો છો, સરસ મજાનું માછલી ઘર છે. આપણે એવું લાગે તો જોવા જાવી માછલી ઘર. મિત્રો આ 10 વાગે ખુલે એમ છે અને આપણી પાસે છે બહુ ટાઈમ ઓછો છે, એટલે આપણે વયા જઈશું. અને આપણે આ તરફ જવાનું છે. આ બાજુ ટોય ટ્રેન છે અને ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી રસ્તા છે. આ બાજુ કેન્ટીન તમે જોઈ શકો છો, ચા નાસ્તો ને એવું તમારે કરવું ને તો તમને આ બાજુ કેન્ટીન છે. અને આ પાટો દેખે ને, તે ટોય ટ્રેનનો છે. આપણે આગળ ટોય ટ્રેન પણ જોશું અને આગળ સરસ મજાનો મેળો પણ છે, તે પણ આપણે નિહાળવાના છીએ. અને જો કાકડિયા તળાવ કાંક આવી રીતે નજારો છે. જો અને આ કાકડિયા તળાવ આવો ને, તમે કાગડા બહુ તમને જાજા દેખાશે. જો તમે કાગડો પૂરી લઈ જાય, પણ આ કાગડો ડીશ લઈ જાય છે. જો તમને અહીં કાગડા બહુ જાજા જોવા મળશે. અહીં બહુ કાગડા, તમે અમદાવાદમાં આવો તો તમને કાગડા બહુ જાજા જોવા મળે. જો છે ને તાજો માજો કાગડો. જો આ બાજુ પણ જો કાંક નજારો કાંક આવી રીતે છે. અને આ બાજુ બોટિંગ તમારે કરવી હોય તો પછી બોટિંગ પણ છે. ને આ બધું 10 વાગ્યા પછી શરૂ થાય છે. 10 વાગે 11 વાગે ક્યાં લગીને કાંઈ ચાલુ નથી થતું, ક્યાં લગી બધું બંધ હોય છે. જો આ બોટિંગ છે. સોલાર પ્લેટથી પણ હાલે છે ને પેન્ડલવાળી પણ છે. ઘણી બધી બોટો છે, તમે નિહાળી શકો છો મિત્રો. જો મિત્રો આ છે બોટિંગ, બધી બોટ છે. તમે જો ઘણી બધી અલગ અલગ રાઈડની બોટો હશે. જો વાળી છે, ડ્રેગન વાળી છે, ઘણી બધી છે. મિત્રો આપણે કાકડિયા તળાવમાં સદાશિવ મંદિર, સરસ મજાનું મંદિર છે. તમને એમ દર્શન કરાવું ભોળાનાથના. જો હર હર મહાદેવ. અને આ બધું તમે જોઈ શકો છો, બહુ મોટું જબર એક બાળકોનું નવું દુનિયા, કાંક નવું સરસ મજાની છે કાંક. જો મિત્રો બાળકોને મજા આવે ને તેવી સરસ મજાનું છે બાળકોની દુનિયા, નવી દુનિયા એવું કાંક નામ છે. અને આ તરફ આપણે ધીમે ધીમે જઈશું. આ બાજુ છે મેળો, તમને દેખાતો છે સામે. જો ત્યાં જ આપણે જવાનું છે. અને આ બાજુ પણ તમે બોટો જોઈ શકો છો, ઘણી બધી બોટો છે. ઘણી બધી બોટો છે અહીંથી. અને આવો કંઈક સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે કાકડિયા તળાવનો. જો મિત્રો આ છે નાના બાળકોનું રમવા માટેનું કિડ ઝોન. તમે જોઈ શકો છો, સરસ મજાનું નાના બાળકો માટે ઘણી ઠેકાણા આવી રીતે કિડ ઝોન છે બાળકો રમવા માટેનું. અને આ તરફ આપણે આગળ આવીને એટલે મેળો છે, તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. જો મિત્રો ફન એ તમારે અત્યારે બંધ છે. આ તમે જોઈ શકો છો મિત્રો, બાલ વાટિકા ફન, સરસ મજાની જગ્યા છે. અત્યારે બંધ છે. બધું 10 વાગ્યા 11 વાગ્યા પછી બધું શરૂ થશે. આ બધી સ્નોફોલ આપણે છે ને, સ્નોફોલ છે. આપણે તમે આની અંદર જાઓ ને, અંદર તમે જાઓ ને, સ્નોફોલ લાગે તમને સરસ મજાની. અને આ બાજુ તમે જો, આ છે અહીંથી તો આ બાજુ તમને દેખાશે. આ બધું તમે જોઈ શકો છો, ઘણી બધી અલગ અલગ રાઈડો છે, ઘોડકું છે, ઘણી બધી અલગ અલગ રાઈડ છે. અને આ બાજુ તમે નીચે જોઈ શકો છો, સ્ટોલ છે ઘણા બધા. અને કાંક આવી રીતે કાંક વ્યૂ છે.
આપણે આમ હતા ત્યાંથી ઠેઠથી અહીંયા આવી ગયા છીએ. જો મિત્રો અહીંયા એન્ટ્રી ફ્રી છે અને આ બધું તમે જોઈ શકો છો. ચકડોળને અત્યારે બધું બંધ જ છે. એ બધું 10-11 વાગે બસે ચાલુ થાય. અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ. આગળ હું તમને ટોય ટ્રેન હશે ને તો હમણાં હું તમને બતાવું. જો મિત્રો સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. બધી અલગ અલગ રાઈડો છે ને એ બધી આમાં દર્શાવવામાં આવી છે. શું છે બધી રાતે ચાલુ થઈ છે, અત્યારે તો નહીં. જો કઈ રીતે છે, કઈ રીતે ચકડોળ ને એવું છે. જો મિત્રો આ બધું એક વાય જેવું છે, તે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. જો એક વાય જેવું છે, સરસ મજાની નાની એમથી વાય છે અને સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. બાજુમાં છે સરસ મજાનું શક્કરબાગ, તે પણ હું તમને બતાવું. મિત્રો તમે જોઈ શકો છો આ જમ્પિંગનું છે, પણ અત્યારે ઢીંગલા અત્યારે નથી ખોલાવ્યા. અને સામે દેખાય ને ચક્કરબાગનો ગેટ છે. આપણે આ તરફ હવે જવાનું છે. જો અને તમને કાકડિયા તળાવની ફરતી કર તમને આ ટોય ટ્રેનની તો પાટા તમને ઠેઠ લગીને મળી જશે. જુઓ કાક. અને તમારે ટોયલેટની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ટોયલેટ તમારે ઠેકાણે આવે છે. અને કાકડિયા તળાવનો સરસ મજાનો વ્યૂ. મિત્રો માછલું જુઓ તમે, કેવડું મોટું માછલું છે. જો આપણે જોઈને હવે અંદર વહી ગયું. જો તમે જોઈ શકો છો પ્લેન આવ નીચે જ છે. પ્લેન જો તમે. જો મિત્રો કેવડા મોટા માછલા છે. એમ જુઓ તમે, નકરા માછલા છે મોટા મોટા. જો આમ જો કેવડા મોટા માછલા. ઓહો જો કેવડું મોટું માછલું. જો મિત્રો આ ટોય ટ્રેન છે ને એને એક્સપ્રેસ સ્ટેશન છે. અટલ એક્સપ્રેસ સ્ટેશન. 30 રૂપિયા છે, 12 રૂપિયા છે, એવી રીતે 30 ને 12 રૂપિયા ભાવ છે. અને કાંક આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. અને આગળ એક સરસ મજાનું મંદિર પણ છે, તો નદીના કાંઠે. જો મિત્રો દાદુની દયાલ ધામ કાકડિયા તળાવ, તે સરસ મજાનું એક મંદિર આવ્યું છે આવું. અને આપણે આ તરફ જવાનું ટોય ટ્રેન છે, તે આપણે હમણાં નિહાળશું. જુઓ મિત્રો આ છે ટોય ટ્રેન. બહુ સરસ મજાની ટોય ટ્રેન છે. જો આ છે સરસ મજાની ટોય ટ્રેન. જો મિત્રો આ બધું પણ સરસ મજાની ગેમ એડવર્સન છે. જો તમે લાકડાને કાંક સરસ મજાની ગેમ એડવર્સ છે. અને આ છે પાટો. સામે એક સરસ મજાનું સ્ટેશન છે. જો સામે એક બીજું પણ સ્ટેશન છે, તેમાં પણ એક સરસ મજાની ટ્રેન છે. તે અત્યારે બંધ કરી દેવામાં આવી છે. એટલે કુલ ટૂંકમાં 2 ટ્રેન છે. બટરફ્લાય પાર્ક. આપણે બસમાં મિત્રો બેસી ગયા છીએ. જો કઈ રીતે લોક છે.